ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશની અંદર ઉચ્ચારમાં ખાસ કરીને એથી શરૂ થતા સ્પેલિંગમાં અ ઉચ્ચાર કરવો કે એ ઉચ્ચાર કરવો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો જુઓ, અહીંયા જે સ્પેલિંગ છે એ બધાનો ઉચ્ચાર મોટાભાગે અ છે. ખાલી એ 3 જગ્યાએ ઉચ્ચાર કરવાનો છે. એક એનાલાઇઝ, એક એબ્ડોમન અને એક એબ્ડેક્ટ. આ 3 જગ્યાએ એ ઉચ્ચાર છે અને બાકીની જ બધી જગ્યાએ અ ઉચ્ચાર કરવાનો. શું ઉચ્ચાર કરવાનો છે? અ. જોતા જાઓ સ્પેલિંગ મિનિંગ સાથે. અક્યુઝ એટલે આરોપ ઠાલવો, બીજા ઉપર દોષ ઠાલવો. અક્યુઝ. અ કંપની, આ સી ઉપર ભાર મૂકવાનો. અ કંપની એટલે બીજાને સાથ સહકાર આપો, કંપની આપવો. ટુ ગીવ કંપની ટુ સમબડી, બીજા કોઈને સાથ સહકાર આપો. અકોમોડેટ એટલે સમાવેશ કરવો. અકોમોડેટ એટલે ટુ પ્રોવાઈડ અ પ્લેસ, કોઈને રહેવા માટેની જગ્યા આપી, રોકાવા માટેની જગ્યા. અકોમોડેટ એટલે જગ્યા આપી. અચીવ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. અચીવમેન્ટ એટલે પ્રાપ્તિ, અચીવ એટલે મેળવવું. એડવાઇઝ એટલે સલાહ આપી, ટુ ગીવ એડવાઇસ. એડવાઇઝ એટલે સલાહ આપી. એનાલાઇઝ એટલે પૃથ્થકરણ કરવું, વિશ્લેષણ કરવું. એનાલાઇઝ. અસ્પાયર બોલાય છે, ઘણા લોકો એને એસ્પાયર બોલતા હોય છે, પણ એનો ઉચ્ચાર થાય છે અસ્પાયર. એટલે કંઈક મેળવવાની ઈચ્છા હોવી. ટુ અચીવ સમથિંગ એટલે કંઈક મેળવવાની ડિઝાયર રાખવી, વોન્ટ એટલે ઈચ્છું. અસ્પાયર એટલે ઈચ્છા. અસેસ એટલે મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન એટલે ઇવેલ્યુએશન, ચેકઅપ કરવું, ડિસિઝન લેવો. અસેસ એટલે મૂલ્યાંકન અથવા ઇવેલ્યુએશન કરવું. અસિસ્ટ બોલે, આપણે આસિસ્ટન્ટ બોલીએ છીએ, એને બદલે એમ બોલવાનું છે અસિસ્ટ એટલે મદદ કરવી, ટુ હેલ્પ. અબેક એટલે આઘાત લાગવો, આશ્ચર્ય થવું. આઈ વોઝ સરપ્રાઇઝ છે, આઈ વોઝ શોક છે, એની જગ્યાએ આ બોલે આઈ વોઝ અબેક. આઈ વોઝ ટેકન અબેક બોલે. શું બોલે? આઈ વોઝ ટેકન અબેક એટલે મને આશ્ચર્ય થયું હતું, આઘાત લાગ્યો. અબકસ એટલે કેલ્ક્યુલેશન માટેનું એક સાધન છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ ફોર કેલ્ક્યુલેશન, ગણતરી કરવા માટેનું સાધન છે અબકસ. લોકો એને અબેકસ બોલતા હોય છે, પણ એનો ઉચ્ચાર થાય છે અબકસ. શું થાય? અબકસ. અબેન્ડન એટલે છોડી દેવું. અબેન્ડન એટલે છોડી દેવું થાય અને ત્યજી દેવું થાય. ટુ ગીવ અપ, ટુ અવોઇડ, ટુ લીવ. લીવ એટલે છોડવું, LEAVE. બરાબર, લીવ એટલે છોડી દેવું, અબેન્ડન એટલે છોડવું. અબ્રિવિએશન એટલે શોર્ટ ફોર્મ. બરાબર, આપણે કેમ BBC શોર્ટ ફોર્મ છે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનું, એને બધા એને BBC એને શોર્ટ ફોર્મ અથવા અબ્રિવિએશન કહેવાય. એબ્ડમન એટલે પેટ અથવા પેડું, લોઅર સ્ટમક, નીચેની સાઈડ હોય, બરાબર, એને એબ્ડમન એટલે પેટ કહેવાય, પણ પેડુનો ભાગ નીચેનો ભાગ છે. એબ્ડેક એટલે એટેક, હુમલો કરવો થાય. ફોર્સ અથવા થ્રેટ એટલે ધમકી આપવી થાય. એબ્ડેક્ટ. અબિલિટી બોલે, આપણે એબિલિટી બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય અબિલિટી. શું બોલાય? અબિલિટી એટલે શક્તિ થાય, ફિઝિકલ મેન્ટલ પાવર, અબિલિટી. એબનોર્મલ એટલે વિકૃત છે, અબનોર્મલ એટલે વિકૃત. બરાબર, વિકૃત હોય એને અબનોર્મલ, નોર્મલ નથી તેવું. અબોલિશ એટલે નાબૂદ કરવું, ટુ કમ એન્ડ ટુ બ્રિંગ એન્ડ એટલે અંત લાવો, નાબૂદ કરવું. અબોલિશ એટલે નાબૂદ કરવું. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.